હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો? તો મિત્રો બધાને જય માતાજી અને હર હર મહાદેવ। તો મિત્રો એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને લગભગ સાંજે આપણો વ્લોગ શરૂ કર્યો છે અને જોઈ શકો છો તમે સાંજનો નજારો। ધીરે ધીરે હવે સાંજ પડવા લાગી છે। जो मित्रों आ लसण फूलाय है, खाटला पर बेसीने लसण फूलाय है અને બાકી સાંજ તો પડી ગઈ છે। जो धीरे धीरे एकदम अंधारू પણ પડવા લાગી છે હવે। तो मित्रों गुड मॉर्निंग। बीजा दिवस ने सवार थई गई है અને આપણે આવી ગયા છે ધાબા પર। जो आ सवारना दृश्य मित्रों, सवारनो नजारो एकदम सरस ज होय छे। જોઈ શકો છો તમે। तो मित्रों આપણે એકદમ નાઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે લાઇબ્રેરી। તો મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો જઈએ।
6 વાગી ગયા છે અને આપણે આવ્યા છીએ ધાબા પર. આ થાપડા મૂક્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, આવું કંઈક આપણું ઘર. હવે ધીરે ધીરે ઉનાળો જતો જ રહ્યો છે એટલે બધા ખેતરો પણ ખેડાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ ખેતરો. લીમડાની લીંબુડી એ પણ પાકી ગઈ છે. અને આપણે આ ઉપરના રૂમમાં ઘાસ ભરી છે. જોઈ શકો છો મિત્રો, ભેંસો માટે બહાર બોદાઈ ના જાય એટલા માટે ઉપર મૂકી દીધું છે. તો મિત્રો આજ માટે આટલું. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. યાર તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.